મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સરકારની યોજનાઓને ગળી જનારા કાળા કળિયુગી સસ્તા અનાજની દુકાન ચલાવનારા માલિકોનું મફતનું મીઠું તળાવના કિનારે જોવા મળી આવ્યું છે। ત્યારે સસ્તા અનાજોની ચાલનાર દુકાનદારો અંધકારમય બન્યા હોય તેવું લાગી રહ્યું છે। તો લુણાવાડા તાલુકાના નાપણિયા ગામની સીમમાં આવેલા તળાવમાં પડેલી ગુજરાત સરકારની યોજનામાં ચાલતી સામગ્રી હેઠળ આયોડિનયુક્ત મીઠું જે તમામ NFSA કાર્ડ ધારકો તેમજ નોન NFSA કાર્ડ ધારકો માટે હોય છે, જે વિનામૂલ્યે છે, જે તમામ કાર્ડ ધારકો માટે હોય છે। ત્યારે આ તળાવના કિનારે પડેલા મફત મીઠાની બોરીઓ આવી ક્યાંથી અને કોણ છે આનો સોદાગર? શું સરકાર માન્ય દુકાનોમાં આવી જ ગેરરીતિ જોવા મળી છે? તો તેનો જવાબદાર કોણ છે? ત્યારે આ મીઠું પકાવનાર 11 દરિયાકાંઠે બિચારા રાત દિવસમાં પાણીમાં રહીને મીઠું પકવી દેશમાં આપે છે, જ્યારે ગુજરાતના નાના ગામડામાં આ મીઠું જાણે નદી કે તળાવની કિનારે જોવા મળી રહ્યું છે। તો આ 1 કિલો વજનવાળી થેલીમાં આયોડિનયુક્ત મીઠા પર ચેતવણી આપવામાં આવી છે કે ફક્ત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સરકારના લાયસન્સ ધરાવતા પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારની દુકાનો મારફતે વેચાણ, તે સિવાય કોઈ જગ્યાએ એક કરતો વધારે પાવતનો સંગ્રહ ગુનો તથા સજાપાત્ર છે। ત્યારે કાળા બજાર કરનારા દુકાનદારો હવે અનાજ નહીં પણ મીઠું પણ કાળા બજાર કરી 10 રૂપિયા એક થેલી આપી રહ્યા છે તેવું ગામ લોકોના મુખ્ય વાતો સાંભળવા મળી રહી છે। તો શું આ કોણે નાખ્યો સરકારી માલ અને કોણ છે આ મીઠાના સોદાગરો તે હવે જોવું રહ્યું। તો આ મીઠું નાખનારને જે સજા થશે કે નહીં તે જોવું રહ્યું, અને થશે તો કેવી સજા થશે તે પણ હવે જોવું રહ્યું। શું નામ છે કાકા તમારું? અબાશાલ શું થયું છે તળાવમાં તમારે? મેટ્રો નાખ્યું હે, ક્યારનું નાખેલું છે? જેનો કીધું ત્યાં નાખી પણ આજે પાડ્યું મેં તો 10 દાનથી નાખેલું હે। તમને આપે છે દુકાનવાળા મીઠું? ના નહીં આપતા? ના 10 રૂપિયા લેવા। 10 રૂપિયા રહેશે એમ હા મીઠાના? હા તાણીમાં મળે ઠેલી। હા એટલે કેટલા ટાઈમથી એવું કરે છે દુકાનવાળા? દેન સાહેબ આવે કોણ જોડે ચાલુ નાખીએ, જાણતા નથી પણ આ કાલની પાડ્યું મેં। બરાબર। શું નામ છે કાકા તમારું? અબાશાલુ ગામનું નામ? નપણિયા। સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।